અને એ સમયે પાકેલો જુસ્સો દાદાને દાદીમાને કંઈ અનબનાવ થયો અને સાપે તો સાથે એક તિખારો ઉડતો ઉડતો દાદાના ધોતિયામાં ગયો, પણ તો અણબોલા છે, અબોલા છે. દાદીએ તો પોતેને કહ્યું કે આમનામ જતા રહેશો તો મારે તો કાલ વૈધવ્ય આવી જશે. કોકનું ધોતિયું સળગે એમાં આપણું શું જાય, કોકનું ધોતિયું સળગે એમાં આપણું શું, કોકનું ધોતિયું સળગે એમાં આપણું શું જાય, કોકનું 11 વાર બોલ્યા હતા, કારણ કે દાદા સાંભળતા નહોતા. રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ 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 રાધા. સુંદર શિવચરિત્ર ચતુર્થ સ્કંદનો પેલું ધર્મ પ્રકરણ. ધર્મ હંમેશા સ્વધર્મ હોવો જોઈએ અને સંભાવિત ચાકીર્તિ રનનાદ અતિરિચ્યતે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. ગીતાની સૂક્તિને સતીએ ચરિતાર્થ કર્યું. પોતાના ધર્મમાં રહી અને કદાચ નિધન આવતું હોય તો મૃત્યુ સ્વીકારવું, અને કદાચ જન્મ હોય તો એવાને ત્યાં જન્મીએ. કહ્યું કે આ વખતે મેં કરે છે એને ત્યાં જન્મ લીધો, એને કારણે પતન થયું. હવેનો જન્મ લે એ જેનામાં મેં ન હોય એવા હિમાલય અને મેના, મેં જેનામાં નથી એનું નામ મેના, એને ત્યાં બીજા પાર્વતી તરીકે જન્મ લીધો છે. અને પછી ભગવાન આશુતોષ ત્રિલોચન મળ્યા છે. કેવા મહાદેવજીનો ગ્રહસ્થાશ્રમ. આજે પણ કન્યા લગ્ન થાય, વરવધુ બેઠા હોય તો 4 સૌભાગ્યવતીને બોલાવવામાં આવે. કહેવામાં આવે જમણા કાનમાં બોલો ઇન્દ્ર ઇન્દ્રાણીનું સૌભાગ્ય, બ્રહ્મા સાવિત્રીનું સૌભાગ્ય, કૃષ્ણ રૂક્ષ્મણીનું સૌભાગ્ય, શિવ પાર્વતીનું સૌભાગ્ય. એમ કરીને તમારા હાથમાં મગ આપે છે. બ્રાહ્મણ કે જાઓ કાનમાં સૌભાગ્ય અર્પણ કરી આવો, પણ ફોટોગ્રાફર કે બેન આમ જોવો. પછી આપણે એના કાનમાં ન બેસીએ, ન બોલીએ તો બિચારોનું જે થવાનું હોય થતું જ હોય છે. પછી કે 6 મહિનામાં તૂટી ગયું, બોલો ગિરિરાજ. ચપ્પલથી ચાંદલા સુધીનું મેચિંગ કરીને આવે, પછી થોડું સેટિંગ કરવું પડે, થોડું ચેકિંગ કરવું પડે. પણ ચેકિંગ અને સેટિંગ કર્યા પહેલાં તમારે મારે જેની સાથે રહેવાનું છે એની સાથે મેચ થવાનું છે. આપણું મેચિંગ બધું હોય, પરંતુ જેની સાથે મેચ થવાનું. એક બેન તો હવેલીમાં ચપ્પલથી ચાંદલા સુધી મેચિંગ કરીને આવ્યા. પછી પૂછ્યું બેન ક્યાં પરણ્યા? તો કે ગયા વર્ષે ડિવોર્સ થયા. અરે આટલું બધું મેચિંગ કરો, એની સાથે જામ્યું નહીં તો મેચિંગ કરતી વખતે એક સેટિંગ કરી લેવાનું, એક ચેકિંગ કરી દેવાનું કે મારે જેની સાથે રહેવાનું છે મારો સ્વભાવ હવે ચાલશે નહીં, મારા પતિના સ્વભાવથી મારે ચાલવું પડશે. બહુ ભૂતકાળની વાત છે, હવે તો જુદું થઈ ગયું છે. ભગવાનના દિવ્ય ચરિત્રને ભગવત ચરણે સમર્પિત કરીએ. અર્થચરિત્રમાં ધ્રુવજી મહારાજનું સુંદર મજાનું રાજા ઉત્તાનપાદ છે. જન્મતાની સાથે બધા ઉત્તાનપાદ હોય. મસ્તક માતાના ઉદરમાં નીચે છે, પગ ઉપર છે, અને તે સમયે પ્રગટે એટલે આપણે બધા ઉત્તાનપાદ છીએ. દરેકને જન્મજાત 2 પત્ની છે. એકનું નામ સુરુચિ અને એક નામ સુનીતિ. સુરુચિ બધાને ગમે, સુનીતિ કોઈને ગમે નહીં, એટલે 2 પત્નીના પોતે પતિ બન્યા છે. એકને ત્યાં જ્યારે સંસાર ન ચાલ્યો તો બીજી પત્નીને પરણ્યા, અને એ સમયે 2ને ગર્ભધારણ થયો. એકને ત્યાં ધ્રુવ પ્રગટ થયા છે, બીજીને ત્યાં ઉત્તમ નામના બાળક. 2 બાળકો એકવાર રાજા ઉત્તાનપાદ રાજગાદી ઉપર હતા. એક બાજુથી ધ્રુવજી આવ્યા, એક બાજુથી ઉત્તમ આવ્યા. ઉત્તમને પોતાની ગોદમાં બેસાડ્યા. ધ્રુવજીને ધક્કો માર્યો. ધ્રુવજીને ખોટું લાગ્યું. માતાના આગારમાં આવી કહેવા લાગ્યા, બોલ મૈયા, એ મારા પિતા છે કે નહીં? તો કે હા, તારા પિતા પછી છે, પેલા ઉત્તમના છે. આમ કરીને કહ્યું, બેટા બેસવું હોય તો એવી ગોદમાં બેસ, ક્યારેય કોઈ ઊભા જ ન કરે. મૈયા, એવી ગોદ કઈ હોઈ શકે? તો કે ભગવાન પરમાત્માની નારાયણની ગોદ, એના ગોદમાં બેસીએ, કોઈ ઊભું કરવાની તાકાત રહેતી નથી. આમ કરતા ઘરમાંથી બહાર નીકળ્યા. નારદજી મળ્યા. કહ્યું, બેટા ક્યાં જાઓ છો? કયું ભક્તિ કરવા. કયું ભક્તિ શા માટે? પરમાત્માની ગોદમાં બેસવાનું છે. નાનકડા 5 વર્ષના ધ્રુવજી અને એને મંત્ર આપે કે હે ધ્રુવજી જાઓ, પણ બોલજો શું? તો કે ઓમ નમો
ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય પ્રિય નંદનંદનાય. વાસુદેવાય પ્રિય નંદનંદનાય. વાસુદેવાય ગિરિ ગોવર્ધન ધરાય. વાસુદેવાય ગિરિ ગોવર્ધન ધરાય. વાસુદેવાય પ્રિય પ્રાણવલ્લભાય. વાસુદેવાય પ્રિય પ્રાણવલ્લભાય. વાસુદેવાય ગિરિ ગોવર્ધન ધરાય. વાસુદેવાય ગિરિ ગોવર્ધન ધરાય. વાસુદેવાય વેંકટેશ્વર વરાય. વાસુદેવાય વેંકટેશ્વર વરાય. વાસુદેવાય તિરુવલ્લુવરાય. વાસુદેવાય તિરુવલ્લુવરાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે શિવાય. વાસુદેવાય વાસુદેવાય પ્રાણવલ્લભાય. પ્રાણવલ્લભાય. વેંકટેશ્વરાય વેંકટેશ્વરાય પ્રાણવલ્લભાય. પ્રાણવલ્લભાય. ગોવર્ધન ધરાય. ગોવર્ધન ધરાય. ગોવર્ધન ધરાય. ગોવર્ધન ધરાય. પ્રાણવલ્લભાય. પ્રાણવલ્લભાય. ગિરિ ગોવર્ધન ધરાય. ગોવર્ધન ધરાય. વેંકટેશ્વરાય વેંકટેશ્વરાય પ્રાણવલ્લભાય. 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ભગવાનના સુંદર મજાના નારદ મુનિ ગુરુ બન્યા છે. તમે હું સત્પાત્ર સત્શિષ્ય હશો તો ગુરુ શોધવા જવા પડશે નહીં. રસ્તે જતા હશું ને મળી જશે. પરીક્ષિત મહારાજ ગંગા કિનારે આવ્યા તો સુખદેવજીને આવવું જ પડે. અર્જુનને વિષાદ થયો તો ભગવાનને ગુરુ બનવું જ પડે. રાઘવને વિદ્યા ભણવી હતી તો વશિષ્ઠ મહારાજને આવવું પડે. તમારે મારે ગુરુની શોધમાં નીકળવાનું નથી, સારા શિષ્ય બનવાની જરૂર છે. ધ્રુવજી મહારાજને ઉપાખ્યાન કહેલું. તત્તાત ગચ્છ ભદ્રંતે યામુનાયાષ્ટતમ શુચિ ધન્યમ વૃંદાવનમ નિત્યમ સાન્નિધ્યમ નિત્યદાહ પ્રિયવ્રતો આત્મા રામ કથમ મુને. ગૃહે રમતયન્મૂલઃ કર્મબંધઃ પરાભવ. પ્રશ્ન પૂછ્યો છે, પ્રિયવ્રત રાજાનું ચરિત્ર સમજાવો ગુરુદેવ. અને એ પ્રિયવ્રત રાજા કોણ છે? તો કે હમણાં જેનું આખ્યાન સાંભળ્યું એ મનુ રાજા અને શત્રુપા રાણીના બીજા નંબરના દીકરા. ઉત્તાનપાદ જે રાજા છે એ મોટા દીકરા છે. પ્રિયવ્રત રાજા નાના છે. જેને વ્રત પ્રિય એનું નામ પ્રિયવ્રત રાજા. પણ આપણે તો દસમથી ટેન્શનમાં હોય તો પ્રિયવ્રત ન કહેવાય. બોલો ગોવર્ધન. દસમને દિવસે કઈ રીતે કોઈ પૂછે કેમ છો તો કે મજામાં, બજારમાં ગઈ હતી પણ સકરિયા સારા ન મળ્યા. બોલો ગિરિરાજ. શું છે તો કે કાલે એકાદશી નથી. એટલે જેને વ્રત પ્રિય હોય એનું નામ પ્રિય વ્રત છે. આગલા દિવસથી જ ભૂખ સંતોષાઈ જાય. તમને મને એવું લાગે કે આ ભગવાનનું ભજન કરવાનો દિવસ છે. આજે તો મારા ઠાકોરજીને 15 દિવસે દરેક ઇન્દ્રિયોને આપણે આરામ આપીએ છીએ. આંખને આરામ આપીએ, હાથને આરામ આપીએ, પગને આરામ આપીએ છીએ. પેટને ક્યારેય આરામ આપતા નથી. બોલો ગિરિરાજ. એટલે સેન્ટિસ પણ સ્વીકારે છે 15 દિવસે એકવાર સૂકો ખાખરો ખાવાનો. બોલો ગિરિરાજ. પેલાના વખતમાં લોકો આગળ કંઈ નહોતું તો ખાઈ શકતા હતા, હવે બધું છે ખાતા નથી. સુરતના એક ભાઈ બહુ ધનવાન કહેતા હતા કે ભાઈ પહેલાં શું કરતા હતા તો કે પહેલાં તો સુંદર મજાની ખાખરાની પાતળમાં સોનાના વરખવાળા મોહનથાળ ખાતા હતા. હવે શું ખાવ તો કે સોનાની થાળીમાં
થાળીમાં 2 ખાખરા તેલ વગરના ખાઈએ છીએ. બોલો ગિરિરાજ. ઉલટું થઈ ગયું છે. જેમ ઉલટું કરીએ ને તો મોહનથાળ પહેલાં વરખવાળો હતો, એ વરખ થાળી બની ગઈ છે અને ખાખરાની પાતળ હતી, ખાખરો બની ગયો. બોલો ગિરિરાજ. તમે હું 2-5 રોટલી ખાવા માટે કેટલું દોડીએ છીએ, પણ એક વાત યાદ રાખવાની, યાવન મ્રિયેત જઠરમ તાવત સત્વમ હિ દેહિનામ અધિકમ યોભિમન્યેત સસ્તેનો દંડમર્હતિ. ભોજનની આજીવિકા ચાલે, થોડુંક ભગવાન આપી દે, બાળકો એના ભાગ્યથી કમાશે, એના ભાગ્ય ઉપર થોડું છોડી દેશું તો ભગવાન એના ભાગ્યને પણ બળવાન કરશે. આ વાતથી તમારે મારે પ્રિય વ્રત રાજાના દ્રષ્ટાંતથી લેવાનું. બહુ વ્રત પ્રિય છે. અને રાજાએ પ્રશ્ન પૂછ્યો, આત્મા રામ કથમ મુને ગૃહે રમતયન્મૂલ કર્મબંધ પરાભવ છાયા નિવૃત્ત ચિત્તાનામ ન કુટુંબે સ્પૃહામતી. જેની ભગવાનની છાયા મળી ગઈ છે, એ કાયામાંથી માયા ચાલી ગઈ છે. છાયા નિવૃત્ત ચિત્તાનામ ન કુટુંબે સ્પૃહામતી. કુટુંબમાં રહેવું જ જોઈએ, કુટુંબ આપણું છે, બ્લડ રિલેશન છે, પણ એટલું બધું ન થઈ જાય કે ભગવાનથી થોડું શિથિલ થઈ જાય અને અહીંયા પાવરફુલ થઈ જાય. બંને ડિસ્ટન્સ બરોબર સાચવવાના. છાયા નિવૃત્ત ચિત્તાનામ ન કુટુંબે સ્પૃહામતી. બહુ કુટુંબમાં સ્પૃહા મતી રાખવી નહીં. એ સ્પૃહા ભગવાનની બને તો એ સ્પૃહા છે ભગવાનની ઈચ્છા બની જશે. એ મતી ભગવાનવાળી મતી બને તો ભગવાનમાં સદગતિવાળી મતી બની જશે. આમ પ્રિયવ્રત રાજાએ પ્રશ્ન પૂછ્યો. સુખદેવજી મહારાજ ગદ્યમ કવિનામ નિકસમ વદંતી. ગદ્યમાં જવાબ આપે. શ્રી શુક ઉવાચ બાઢમુક્તમ ભગવત ઉત્તમ શ્લોકસ્ય શ્રીમચ્ચરણારવિંદ મકરંદ રસા આવિશત ચેતસો ભાગવત પરમં સદૈત કથામ કિંચિદંતરાવ્યહતામ સ્વામ શિવતમામ પદવીમ ન પ્રાયેણ હિન્વંતી. આવો પેલો શ્લોક સુખદેવજી મહારાજ ગદ્યમાં બોલ્યા છે. આ બધું જોઈને માંડ બોલાય, પણ વ્યાસપીઠમાં ઇષ્ટકૃપા હોય ત્યારે બધાની આંખો જોઈને આપણે બધું જ બોલી શકીએ. તો બાઢ મુક્તમ ભગવત ઉત્તમ શ્લોકસ્ય શ્રીમચ્ચરણારવિંદ મકરંદ રસ આવિષ્ટિત ચેતસો ભાગવત પરમં સદૈત કથામ કિંચિદ અંતરાય વ્યહતામ સ્વામ શિવતમામ પ્રાયેણ ન હિન્વંતી. સુખદેવજી મહારાજે કહ્યું બાઢમ ઉક્તમ. બાઢમ એટલે સારું, ઉક્તમ એટલે કયું છે. બહુ તમે સારો પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન આપણો એવો હોવો જોઈએ સામાન્ય વ્યક્તિને ગમે એવો હોવો જોઈએ. ઘણા પ્રશ્ન પૂછે કે આખું મહાભારત વાંચ્યું, ક્યાંય દુર્યોધનના સસરાનું નામ નથી. મેં કીધું એના સસરાનું તારે શું કામ? તને તારા સસરા માને છે કે નહીં એટલું જોઈ લે ને. બોલો ગિરિરાજ. ઘણા પૂછે કે ગણપતિનું માથું છે એ જ્યારે દૂર થયું તો એ માથું ક્યાં ગયું? મેં કીધું ધડ પણ તું શોધી આવ અને માથું હું શોધું. મળે ત્યારે કહેશે હજી સુધી આવ્યો નથી. બોલો ગિરિરાજ. પ્રશ્ન એવા પૂછે તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. એવા પ્રશ્ન પૂછીએ કે પૂછનારને ગમે, સાંભળનારને ગમે અને પ્રભુને પણ ગમે. આવા સુંદર પ્રશ્ન પૂછ્યા. સુખદેવજી મહારાજ પ્રસન્ન થયા. બાઢમ ઉક્તમ. પરંતુ ભગવાન ઉત્તમ શ્લોક છે. જેમ ભમરો છે એ જ્યારે પુષ્પ ઉપર જાય રસને ચૂસે છે પણ પુષ્પની શોભા બગાડતો નથી, એવી રીતના સંસારના સ્વાદ લેવાના, સંસારને બગડવા દેવાનો નહીં અને સુંદર રસ પણ લેવાનો. પણ જેમ ભમરો ભગવાનના શ્રી ચરણોમાં મનરૂપી ભ્રમર ચોટી જાય એમ પરીક્ષિત રાજા એ સુંદર મજાના પ્રિયવ્રત રાજાનું મન ચોટેલું હતું. એકવાર મનથી ચોટાઈ જઈશું પછી ઇન્દ્રિયો ગમે ત્યાં હશે તો પણ આપણું મન ભગવાનમાં લગાડવાનું છે. મન એકલું અટપટું છે એ માને નહીં. વૃંદાવનમાં જઈ એક મોટા ફેક્ટરીના માલિકે એક મહાત્માને પ્રશ્ન પૂછ્યો, મહાત્માજી 5 सेकंड में ही बताओ मन को कैसे वश में लाए. कहूँ हाँ एक ही बात है, या तो मन के आगे न लगाओ या तो मन के पीछे, या नमन करे राखो या मनन करे राखो. बोलो गोवर्धन. એટલે મનન કરવું અને કાં તો મનની આગળ ન લાગશે તો નમન થશે, મનની પાછળ ન લાગશે તો
તો કાં તો મનન કરી રાખો ને કાં તો નમન કરો. એટલે તો આપણા મહાપ્રભુજી વારંવાર યમુનાષ્ટકમાં બોલે, નમામિ યમુનામહમ નમોસ્તુ યમુને સદા મમ મનઃ સુખમ ભાવય મનસી મે સદા સ્થિયતામ. આવું બધું ક્યારેક 11 પાઠ ન થાય તો વાંધો નહીં, પણ મન કેટલી વાર બોલે છે એનું તો રેકોર્ડ કરો. બોલો ગોવર્ધન. પણ આપણે તો ઊંધે માથે થઈ જાય. ઓહો, હજી 10 થયા છે અને હજી 11મું યમનાષ્ટક બાકી છે. એક બેનને મેં પૂછ્યું, કેટલા યમનાષ્ટક કરો? તો કે 108 કરું છું. મેં કીધું બહુ સારું, કેટલી વારમાં થઈ જાય છે? તો 10-15 મિનિટ લાગે છે. કેમ કરતા હશે? મેં કીધું કેમ કરો છો, સિસ્ટમ તો બતાવો. તો કેવા લાગ્યા, નમામિ યમુનામહમ સકલ સિદ્ધે તમદા તવાષ્ટક મિદમુદા પઠતી સુર સુતે સદાય. કે આગળનું પાછળનું અને પછી તો કહેવાનું, વચ્ચેનું ભગવાન તમે બોલી નાખજો. એક ભાઈ આવ્યા, મેં કીધું કેટલી માળા કરું છું? રોજની 1000 માળા કરું છું. મેં કીધું કેટલીક વાર લાગે? તો કે 12 મિનિટ લાગે. કયો મંત્ર કરો? તો કે ગાયત્રી મંત્ર કરું છું. એકવાર સુંદર મજાનો આખો મંત્ર બોલું, પછી આગળ પ્રમાણે રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા રાજા થયા. પરણવાની ઈચ્છા ન હતી, પણ એકવાર સમિધા લેવા વનમાં ગયા. ત્યાં સતદ્યુતિ નામની મહારાણીને જોયા, પરણ્યા. એનાથી પુત્રો ચાલ્યા. સુંદર મજાના 9 દિશાના પોતાના પુત્રોને સુંદર મજાના 9 દ્વીપના ખંડવતી પૃથ્વીના અધિપતિ બનાવ્યા. ત્યારબાદ પ્રિયવ્રત રાજાના સંતાનોથી આ રસગાદી ચાલવા લાગી. આગળ જતા નાભી અને મેરુદેવી એમનાથી જૈન ધર્મના પ્રથમ તીર્થંકર. બોલીએ વૃષભદેવ ભગવાન કી જય. સુંદર મજાના ઋષભદેવજી અને ઋષભદેવજીના માતા પિતા મેરુદેવી અને નાભી રાજા. ઋષભદેવજી પરમ અવધૂત દશાવાળા છે. પોતાને ત્યાં 100 પુત્ર થયા છે. 100 પુત્ર થયા બાદ પુત્રને શિક્ષણ, સુંદર મજાના સંસ્કાર, સુંદર મજાની સંપત્તિ આપવાની 3 વસ્તુનો અધિકારી પુત્ર હોય છે. સંપત્તિ આપો એનો અધિકાર છે, પરંતુ સંસ્કાર આપવાના એ પેલો ધર્મ છે. એકવાર 100 પુત્રને બોલાવી અને તે સમયે ઋષભદેવજી સુંદર મજાનો પ્રશ્ન પૂછે. ઋષભ ઉવાચ નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે દેહ ભાજામ નૃલોકે કષ્ટાન કામાનાર અતેવી ભુજામે તપોદિવ્યમ. જય હો. પુત્ર કાયેન સત્વમ કાયેન સત્વમ શુદ્ધસ્માત બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. સુંદર મજાના હે પુત્ર કા એવું સંબોધન કરે. નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે. આ દેહને ભોગ વિલાસ કામનાઓમાં વેડફવા જેવો નથી. પુત્રો ઊભા થઈ ગયા. કેવા તપથી ઇન્દ્રિયોને સકવી નાખો. પણ આપણા જગતગુરુ વલ્ભાચાર્યજી એ જ વિધાનને લઈ અને 3 આચાર્યોને પૂછ્યું, ગાય રાખવી જોઈએ? તો કે હા, ગાયને દોવી જોઈએ. ગાયનું દૂધને દહીં બનાવવાનું, દહીંને વલોવીએ, માખણ નીકળે, ઘી નીકળે, એનું શું કરવાનું? તો આદિ શંકરાચાર્ય કે એનો દીવો પ્રજ્વલિત કરીએ, આત્મજ્યોતને કરવાનું. બીજા આચાર્યને પૂછ્યું, શું રાખવાનું? તો કે ગાય રાખવાની, દોવાની, દૂધ ગરમ કરવાનું, મેળવવાનું, દહીં આવે, માખણ આવે, ઘી થાય, સુંદર મજાનું ભગવાનમાં સ્વાહા કરીને હોમવાનું. આપણા જગતગુરુ મહાપ્રભુજીને કહ્યું ગાય રાખવાની, ત્યારબાદ દોવાની, દૂધ ગરમ કરવાનું, ત્યારબાદ મેળવવાનું, પછી માખણ નીકળે, ઘી નીકળે, લાડુ કરવાના, ધરાવીને ખાઈ જવાનું. બોલો ગોવર્ધન.
ઓલું સાવ દીવો સૂકો સૂકો લાગે, પણ આ તો દીવોય નહીં, પણ આપણું બધું દીવા જેવી દ્રષ્ટિ રહે. એક જ માતા ગાય છે, પરંતુ એના વિચારો જેમ ભિન્ન ભિન્ન છે, એમ આચાર્યોની દરેકની વિચારધારા જુદી જુદી છે. જૈન ધર્મના આચાર્ય પ્રથમ તીર્થંકર, જેનું નામ ઋષભદેવજી, પછી તો પોતાના પુત્રોને સુંદર સંસ્કાર આપ્યા. કહ્યું કે તમારામાંથી પરણવું છે કેટલાને? 91એ હા પાડી અને 9 જણાએ ના પાડી. એ 9 યોગેશ્વરો કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ અને કરભાજન, આ 9 યોગેશ્વરોની કથા 11મા સ્કંદમાં આવશે. અહીંયા સુંદર મજાના આગળ જતા 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 અનેક પેઢીઓના વંશ ચાલવા લાગ્યા. એના ત્યાં સાક્ષાત ભરતલાલજી થયા. જન્મતાની સાથે બહુ સુંદર મજાનું ભણે, પરંતુ ભણતાની સાથે એકવાર ગંડકી નદીમાં ગયા. નેપાળ ક્ષેત્રની નાભી સુધી જલમાં રહ્યા અને સુંદર ગાયત્રી મંત્ર બોલે. પરો રજસવિતુર જાત વેદો દેવસ્ય ભર્ગો મનસે દંજજાન સુરેત સાદ પુનરાવિશ્ય ચષ્ટે અંસંગૃગાણ સુદ્રિંગિરામિમા. હે સૂર્યનારાયણ ભગવાન, મને બુદ્ધિ આપો, પણ બુદ્ધિ કેવી આપો? તો કે ભગવાનને ગમે એવી માતી આપો. કારણ કે નાનકડા હોઈએ ને ત્યારે ભગવાન આગળ આપણને આપણા મમ્મા લઈ આવે. પછી દીકરાનો જન્મદિવસ હોય એટલે કે બેટા શ્રીજી આગળ માંગી તો બુદ્ધિ માંગવાની, નહીંતર ચોકલેટ બહુ ભાવતી હોય તો કહેવાય ને કે ભાઈ 5 સ્ટાર ચોકલેટ માંગ, પણ મમ્મી શું કહે છે? બુદ્ધિ માંગ. એટલે તો આપણે ત્યાં સારું પદ આવ્યું. ગૌલોકવાસી વૈકુંઠવાસી બુદ્ધિ અમારી સુધારજો, જન્મ મરણના બંધન છૂટે એવી ભક્તિ અમને આપજો. ગૌલોકવાસી વૈકુંઠવાસી બુદ્ધિ અમારી સુધારજો, જન્મ મરણના બંધન છૂટે એવી ભક્તિ અમને આપજો. એટલે બુદ્ધિની સાથે સૂર્યનારાયણ ગાયત્રી મંત્રમાં ધીમહિ શબ્દ બુદ્ધિવાચક છે. ભગવાન પણ ગીતામાં કે મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. આચાર્યો પણ કે બુદ્ધિને ઠેકાણે રાખો. એક બુદ્ધિ સુધરી જશે તો બીજું કંઈ સુધારવાની જરૂર નથી. ભગવાનને કોઈ પૂછ્યું, ભગવાન તમારે ઇન્સાનને પતન માર્ગે મોકલવો હોય તો શું કરવું પડે? કે બુદ્ધિ હું ખેંચી લઉં એટલે નિર્બુદ્ધિવાળો થઈ આપ મેળે જ એ બળીને ભસ્મીભૂત થાય. રાવણની બુદ્ધિ ખેંચી લઈએ, શિશુપાલની બુદ્ધિ ખેંચી લઈએ, દંતવક્રની બુદ્ધિ ખેંચી લઈએ. ભગવાનને આપણામાંથી બીજું કંઈ કરવું નથી. બહુ રોજ ભગવાનની સેવા કરતા હતા, ભક્તિ કરતા હતા, પણ ઘણા વાર સમય પછી આપણને ભગવાન એ જ એવા લાગવા લાગ્યા. પહેલાં એનર્જી લાગે ને પછી એલર્જી લાગે. બોલો ગિરિરાજ. એના વગર ચાલતો નહોતો ને હવે જોઈએ તો આપણને ગમતા નથી. સમજવાનું કે આપણી બુદ્ધિ ધીરે ધીરે ભગવાન ખેંચી રહ્યા. આમ સુંદર મજાના ભરતજી મહારાજ કરતા હતા. એક સમયે સુંદર એક ગર્ભિણી મૃગની હરણી ત્યાંથી પસાર થઈ અને પોતાની પાછળ સિંહ પડેલો અને સિંહના ભયથી ત્યાં જ ગર્ભસ્રાવ થયો. એ હરણનું બચ્ચું ભરતલાલજીના ગોદમાં આવ્યું અને પોતાની મતી જે હતી એ હરણમાં પરોવાઈ ગઈ. કીદૃશોયમ મૃગ શાવક મામેવ માતા પિતરો ભ્રાતૃ બંધન એવ અવજાનાતિ. અરે રે, આ હરણ કેટલું સરસ છે. હરીને જે પ્રેમ કરતા હતા એ હરણમાં જવા લાગ્યો. જ્યાં જુઓ ને ત્યાં હરણની કથા આવશે. જ્યારે જ્યારે રામજીને વનવાસમાં તો સીતાજીને હરણ જોયું ને હરણ જોઈએ છે. કેનું? તો કે સોનાનું. અને સોનાનું ચાલે તો શિવજી કહે છે આગળ આખી લંકા તને આવીશ, પણ નાનકડું હરણ માંગી માંગીને કરોડોપતિ હોય અને કે મને 2 ગ્રામની વીંટી અપાઈ દો તો થોડુંક લાગે ને. બોલો ગિરિરાજ. એ સમયે શિવજીને જેમ રાઘવને થયું, અસંભવમ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામો લુલુભે મૃગાય પ્રાય સમાપન્ન વિપત્તિ કાલે ધિયોપિ પુંસામ મલિનો ભવંતિ. એટલે બુદ્ધિને ઠેકાણે રાખવાની. બુદ્ધિ ક્યારે ઠેકાણે રહેશે? તો કે બુદ્ધિ ઠેકાણે ન હોય તો સૂર્ય ઉપાસના, મન ઠેકાણે ન હોય તો ચંદ્ર ઉપાસના. કારણ કે ચંદ્રમાં મનસો અજાયત
તચક્ષો શ્રોત્રાદ વાયુશ્ચ પ્રાણશ્ચ અગ્નિ અજાયત. શું છે તો કે યજુર્વેદ. બુદ્ધિ એ મનની સાથે, અને બુદ્ધિને જ્યારે જ્યારે ઠેકાણી ન હોય તો સૂર્ય ઉપાસના, મન ઠેકાણી ન હોય તો ચંદ્ર ઉપાસના. અને આજે સુંદર મજાની પોતાની મતિ પણ હરણમાં આકૃષ્ટ થયા, અને છેલ્લે મરણ દશામાં હરણ યાદ આવ્યું. અંતે આ મતિ સા ગતિ એનું નામ છે. અંતે મતિ જે હોય, એકવાર જ્યાં જ્યાં મતિ ફસાયેલી હોય એ અંતિમ સમયે આવે ને આવે. એટલે હરણમાં હતું તો બીજો જન્મ હરણનો થયો. દૈવ વસાત આગલા જન્મનું બધું જ પુણ્ય હતું. યાદ આવ્યું હરણ યોનિમાં પણ ભગવાનને છોડ્યા નહીં. બીજા જન્મમાં પાછા સુંદર બ્રાહ્મણને ત્યાં જન્મ થયો. જરબરજી મહારાજ વિચાર કરવા લાગ્યા. ગયા જન્મમાં બહુ બુદ્ધિશાળી થયા ને એટલે હરણમાં ફસાયા. આ વખતે બુદ્ધિ બહુ બતાવવી નથી એમ કરી જળ જેવા થયા, એટલે નામ પડ્યું જળ ભરતલાલજી. અઘોરી માર્ગના, એટલે તેલાના સમયમાં સ્નાન કરે નહીં, કંઈ પાન કરે નહીં, પોતાના વાળ હોય ખેંચી લેતા હતા. એક સમય એવો હતો, એ ઘોરી દશા કહેવામાં આવે. અને અઘોરીની જેમ રહ્યા હતા. પરંતુ દશયોજનમ મલમૂત્રમ ચ સુરભિંચકાર. એ જળ ભરતલાલજીની રોમે રોમમાંથી ભક્તિ છૂટતી. 10 યોજન સુધી એનો વાયુ એકદમ સુરભિમ વ્યજગાત. સુરભી એટલે સુગંધ આવતી હતી. કારણ કે જે બહુ ભક્તિ કરે એના મલમૂત્રમાંથી દુર્વાસ આવતી નથી. જો આપણા મલમૂત્રમાંથી વાસ આવે તો આપણે રોજ સ્નાન કરવું પડે. વર્તમાન સમયમાં થોડુંક બદલવાની જરૂર છે. બોલો ગિરિરાજ. આમ કરતાં કરતાં છેલ્લે સુંદર મજાના કયા, આ તો ઘરમાં કંઈ કામ કરતા નથી, કાઢી મૂક્યા. ભદ્રકાલીનો એક સુંદર મજાનું રેવું ચાલે, અને શૈવ ભદ્રકાલી હાથમાં સુંદર કટાર લઈ અને જેટલા પાદકીમાં આવેલા હતા એ બધાના શિરથી મસ્તક જુદા કર્યા. રવગણ રાજાએ બોલાવ્યા. જળભરત આવ્યા. 3 પાલખી વાહક હતા, ચોથા ભરતલાલજી. અને એને કહેવા લાગ્યા છે કે હવે આપો. અને સિંધુ સૌવીરપત રહુગણસ્ય વ્રજતિક્ષુમત્યાસ્તત્કુલે પતિના સેવિકા વાહ પુરુષાન્વેષણયે સહ દ્વિજવરો ઉપલબ્ધ પંચમસ્કંદ. અને ત્યાંથી સુંદર મજાના જળભરતજી મહારાજ રવગણ રાજાને જ્ઞાન ઉપદેશ થાય. તત્વ શું છે, આત્મા શું છે, બ્રહ્મ શું છે, જગત શું છે, ભગવાન શું છે, એ બધી જાણવાની ઈચ્છા થતી હતી. પરંતુ જેના ખભા ઉપર આ બધું વજન હતો એ તો અઘોરી દશાવાળા સાક્ષાત પામી ચૂકેલો મહાપુરુષ હતા. અને એ સમયે દોડે. જૈન ધર્મનો એક મહામંત્ર છે, અહિંસા પરમો ધર્મ. અહિંસા એ પરમ ધર્મ છે. એટલે સંન્યાસીઓ જે હોય, સાધ્વીઓ હોય, ચાતુર્માસના દિવસોમાં બહુ પરિભ્રમણ કરે નહીં. કારણ કે નવું વરસાદથી ઘાસ થયું હોય, ઘાસમાં નાના કીટ મચ્છરો હોય, અને એ જીવની હિંસા થાય તો જૈન ધર્મમાં એ ચાલે નહીં. એટલે ચાતુર્માસના દિવસોમાં જૈન સાધ્વીઓ છે, જૈન સાધુ મહારાજ છે, મહારાજ સાહેબ છે, એ બહુ ચાલે નહીં. સાયંકાલે સૂર્યાસ્ત પછી થોડા જીવજંતુ ફરવા લાગે, એટલે સૂર્યાસ્ત પહેલાં જમી લેતા હોય. આ વિજ્ઞાનનું બધું કારણ છે. અને આજે પણ સૂર્યોદય પછી, સૂર્યાસ્ત પછી જેટલું બને એટલું 1.5 કલાકમાં જમી લેવું સાયં ભોજન. બોલો વલ્લભાદી. પણ આપણે તો 1:30 વાગે 2 વાગે જમીએ, પછી ન જમવાના ઠેકાણા, ન પચાવવાના ઠેકાણા, બધું આમ ને આમ આપણું આલગ ડોલન થવા લાગે. એટલા માટે કહેવત હતી, રાતે વેલા જે સુવે વેલા ઉઠે વીર, તન મન સુખ સબ સુખમાં રહે, સુખમાં રહે શરીર કપાલા, સુખમાં રહે શરીર. તો રાતે વેલા જે સુવે વેલા ઉઠે વીર. વહેલી રાત્રે અહીંયા આવ્યા છીએ તો ઠીક છે કે પ્રોગ્રામ હોય તો જાગો, પણ બીજે દિવસે થોડાક વહેલા જાગવાનું. જાગી અને પછી પાછા સ્નાન કરી સંધ્યા કરીને પાછા 1/2 કલાક લંબાઈ દો, નો પ્રોબ્લેમ. પણ આપણે તો એમ કહીએ કે પછી ઉઠું છું પછી સેવા કરું છું. અને એકવાર જો એ હેબિટ પડી ગઈ હોય તો કાયમીને માટે એવી હેબિટ થઈ જાય. આમ જળભરતજી મહારાજ દિવ્ય ભક્તિ કરે. રવગણ રાજાને જ્યારે કીડી મકોડા આવે તો તે સમયે જળભરતજી ઠેકડું મારે, પાલખીમાં માથું રાજાનું ભટકાય. રાજા ગુસ્સે થયો, કહ્યું કેમ નથી બરોબર ચાલતા? તો કે અધુના નિયુક્ત સ ન દ્રુતમ ચરતે વયમ દ્રુતમ
હા, અમે તો બરોબર ચાલીએ છીએ. હમણાં જે નવો પાલખી વાહક આવ્યો છે બરોબર ચાલતો નથી. અને તે સમયે રવગણ રાજાને અને જળભરત રાજાની દ્રષ્ટિ એક થઈ નીચે ઉતર્યા અને કહેવા લાગ્યા જ કસ્ત્વમ નિગૂઢશ્ચરસી દ્વિજાનામ બિભર્ષિ સૂત્રમ કતમો વધૂતઃ કસ્યાસि પુત્રત્ય ઇહાપિકસ્માત ક્ષેમાય નશ્ચેદસि નોત શુક્લઃ નાયમ મૃગઃ. અરે કેવો સનદ મજાનો છે. તો તે સમયે કહેતા રોગણ રાજા કહેવા લાગ્યા કસ્ત્વમ નિગૂઢશ્ચરસી દ્વિજાનામ બિભર્ષિ સૂત્રમ. કયા બ્રાહ્મણમાં ઉત્તમ થયા? તમારા ખભા ઉપર તો દિવ્ય યજ્ઞોપવિત શોભી રહ્યા છે. તે સમયે રવગણ રાજાને જ્ઞાનોપદેશ એક શ્લોકમાં આપે. કહેતા કહે છે રહુ ગણે તપસા નયાતે ન ચેજ્યયાને વપનાદ ગૃહાદવા નંદસાનૈવ જલાગ્નિ સૂર્યે જલાગ્નિ સૂર્યે વિના મહત્ પાદ રજો વિષેકમ. હે રવગણ, તપસા નયતિ ન ચેજ્યા. બહુ યજ્ઞ કરવાથી ભગવાન મળે કન્ફર્મ નથી. બહુ તપ કરવાથી ભગવાન મળે કન્ફર્મ નથી. બહુ વધારે દાન કરવાથી ભગવાન મળે કન્ફર્મ નથી. વિના મહત્પાદ રજોભિષેકમ. પણ મહાપુરુષોના એકવાર ચરણમાં તમારી મારી દૃષ્ટિ સ્થિર થઈ જશે તો જેણે ભગવાનને પ્રાપ્ત કર્યા એવા મહાપુરુષોની ચરણ લજ લઈ અને મસ્તક ઉપર એનાથી રજોભિષેકમ, એનાથી રજની અભિષેક કરીશું તો જ આ માથા ઉપરથી અજ્ઞાન જશે. મોટા મોટું મસ્તક એ છે અહંકારનું પ્રતીક. એટલે તો નમ ન મન કદાચ ઠેકાણે ન હોય તોય થઈ જાય એનું નામ નમન. એટલે તો માથું નમાવવું પડે છે, કારણ કે અહંકારનું પ્રતીક એ મસ્તક છે. મસ્તક જે તેને નમવા દેતું નથી. આમ કરી રવગણ રાજાને જ્ઞાનોપદેશ આપ્યો છે. હે રવગણ રાજા, એવી તત્વવિધાની વાતો છે. દેહના ધર્મ જુદા છે, આત્માના ધર્મ જુદા છે, પરિવારના ધર્મ જુદા છે. અને કહેતા સુંદર મજાનું કે આ તો કેવું છે તો કે એક સુંદર મજાની મોટી અગ્નિની જ્વાળા કરીએ, ચૂલો પેટાવીએ, એની ઉપર સુંદર મજાની તપેલી રાખીએ, પાણી ભરીએ અને પથ્થર મૂકીએ, ક્યારેય ઓગળવાના નથી. એમ અહંકાર ક્યારેય ઓગળવાનો નથી. એટલે તો મહાપુરુષોના ભગવંતના ચરણોમાં, ભગવદીઓના ચરણોમાં વારંવાર એ મસ્તકને ઝુકાવીશું તો વિના મહત્પાદ રજોભિષેકાદ. વિના એટલે એના વિના ચાલશે નહીં. ભગવદ્ કૃપાથી આ બધું જ્ઞાન પ્રાપ્ત થશે. આમ કરતાં કરતાં જળભરતજી દ્વારા સુંદર રાજા રવગણને જ્ઞાનોપદેશ થયો છે. પછી તો 3 સુંદર મજાના ખગોળ વર્ણન, ભૂગોળ વર્ણન અને ઇતિહાસનું વર્ણન. કેટલી નદીઓ ભારતમાં છે, કેટલા પર્વતો ભારતમાં છે. 14 ભુવન નાયક ભગવાન કેવા છે તો કે ઉપર છે 7 લોક, નીચે 7 લોક. ઉપરના ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક. નીચે અતલ, વિતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાલ. એની વચ્ચે 14 ભુવનના નાયકમાં આપણે બધાએ મનુષ્ય તરીકે વારંવાર ફરતા રહીએ છીએ. અનેક જન્મમાં આપણે પશુ, કીડી, માકોડા બધા થયા. પણ એક મનુષ્ય જન્મ એવો છે જેમાં તમને મને ખબર પડે છે કે થોડું ભગવદ આરાધના કરવું પડે, પરંતુ પશુ યોનિમાં આ કંઈ ખબર પડતી નથી. એટલે વારંવાર મનુષ્ય દેહ જન્મ પ્રાપ્ત થાય એના માટે આ ભક્તિ કરવી જરૂરી છે. આમ કરતાં કરતાં જ્ઞાનોપદેશ આપ્યો, દિવ્ય સુંદર સંહાર કર્યા, 28 પ્રકારના નરકોનું વર્ણન કર્યું. પંચમ સ્કંદને ત્યાં વિરામ કરીએ, ષષ્ઠમ સ્કંદમાં પ્રવેશ કરીએ. ત્યાર પહેલાં ગોપાલા ગોપાલા શ્યામ ગોપાલા 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 શ્યામ ગોપાલા 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 શ્યામ ગોપાલા 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 શ્યામ ગોપાલા શ્યામ ગોપાલા નંદલાલ ગોપાલા શ્યામ ગોપાલા નંદલાલ ગોપાલા શ્યામ ગોપાલા નંદલાલ ગોપાલા
શ્યામ ગોપાલ નંદલાલ ગોપાલ રાની ગોપાલ રાની ગોપાલ રાની ગોપાલ રાની ગોપાલ રાની ગોપાલ રાધા રાની ગોપાલ રાની ગોપાલ રાધા રાની ગોપાલ 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 શ્યામ ગોપાલ 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 શ્યામ ગોપાલ શ્યામ ગોપાલ ગોપાલ પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે, સપ્તમ સ્કંદ ઉતી લીલા છે, ઉતય કર્મ વાસના. ત્યાર પહેલા ષષ્ઠમ સ્કંદ છે એ પોષણમ તદ અનુગ્રહ, પોષણની કથા છે. પુષ્ટિમાર્ગનું એક નામ પોષણ છે. પોષણમ તદ અનુગ્રહ, પુષ્ટિમાર્ગ, પોષણ માર્ગ, યા તો કૃપા માર્ગ, આમ ત્રણ મહાપ્રભુજી વિધાન બતાવે. ષષ્ઠ સ્કંદની અંદર અજામિલનું એક આખ્યાન આવે. કયું 28 પ્રકારના નરકો છે, ગુરુદેવ એમાં કોણ કોણ જાય છે, કયું એ મહાન જીવો છે અને એ જીવોની હિંસા કરી અને પોતે માંસાહારી બને છે. તાન તપ્ત તૈલે યમાનુચરાહા તપ્ત તૈલે તરંતી, એને યમુના દૂતો એવા જ મોટી કડાઈમાં એને તરી રહ્યા છે. કેટલા પશુઓ મારીને ખાધા છે, એ બધાને ત્યાં ખાવા માટે આવે છે. એક હરણું અને સુંદર મજાનું હસવા લાગ્યું અને તે સમયે પોતાનું કસાઈ એ પોતાનું હથિયાર એની ઉપર ગામમાં જાય. ત્યાર પહેલાં એ નાનકડું એવું હરણું હસવા લાગ્યું. કહ્યું, હું તને મારવા જઈ રહ્યો, તું હસી રહ્યો છે? તો કે હા, હસું નહીં ત્યારે શું કરું? કહ્યું, મેં તો કોમળ કોમળ ઘાસ ખાધું તો મારી આવી દશા થાય, તું મને કહીશ તો તારી કઈ દશા થશે? એના માટે હસવું આવે છે. તો જીવોની વિના કારણ હિંસા કરવી નહીં, બની શકે એટલું શાકાહારી રહેવું. હવે તો વિજ્ઞાન પણ સ્વીકારે છે કે જ્યાં ત્યાં ખાઈએ છીએ તો રોગો વધી જાય છે. એટલે ડાહ્યા થઈ અને સુંદર મજાના હિન્દુસ્તાનમાં રહીએ છીએ, એવું સુંદર ખાઈએ કે જેને કારણે આપણી મતિ શુદ્ધ બને. આવા સુંદર મજાના આખ્યાન કહેતા કહેતા ષષ્ઠમ સ્કંદમાં અજામિલનું આખ્યાન કહે છે. એક સુંદર કન્નૌજ ક્ષેત્રમાં બ્રાહ્મણ રહે, પોતાના પરિવાર સાથે રહે, પણ વેદ વેદાંતથી ઉપનિષદથી સિદ્ધ થયેલો બ્રાહ્મણ સમિધા માટે એકવાર વનમાં જતા હતા. ગણિકાઓને જોઈ ઘરમાં બેસાડવા લાગ્યો. ભોગા ન ભોગતા વયમેવ ભોગતા, તપો ન તપ્તમ વયમેવ તપ્તાહ, કાલો ન યાતા વયમેવ યાતા, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. ભર્તૃહરિનું શતક છે. ભર્તૃહરિના 3 શતક છે, વૈરાગ્ય શતક, નીતિ શતક, શૃંગાર શતક. એવા શતકના 100 શ્લોકો છે. થોડુંક એ ભણી લેશું ને તો પણ થોડોક વૈરાગ્ય આવી જશે. યામ ચિંતયામિ સતતમ મહિષા વિરક્તા, સાપ્યન્ય જનો મિચ્છતિ જનો અનન્ય શક્ત, દિક્તાંચ તંચ મદનંચ ઇમાંચ માંચ. આમ કરી અને વૈરાગ્યના સુંદર શ્લોકો બોલે છે. અહીંયા પણ એવી જ કથા છે. ઘરમાં લાવ્યા, ગણિકાની સાથે વ્યવહાર કરવા લાગ્યા. 1 નહીં 2 નહીં 7 પુત્રોના પિતા બન્યા. અને છેલ્લે અંતિમ સમય આવ્યો. તે સમયે પણ પોતાના પત્નીના ઉદરમાં એક બાળક. સંન્યાસી લોકો આવ્યા. અરે, આ તમારે ત્યાં બાળક છે ને, એનું નામ નારાયણ રાખજો. અજામિલને નારાયણ નામની સાથે કોઈ લેવા દેવા નહીં. 3 વાર બોલ્યા, બોલ અજામિલ શું રાખશો? તો કે તમે કીધું ઘણા ભગવાનનું નામ લીએ જ નહીં ને, બોલો ગોવર્ધન. એક બેનને તમારી જેમ જ હોય ને, બોલો ગિરિરાજ. જય તો બોલાય જ નહીં, બોલો ગિરિરાજ. એટલા બધા આપણે કેવા છીએ તો કે કથામાં માઠા ડૂબ છે. એક તો ગંગામાં, એમાં જ્ઞાન ગંગા આવતી હોય એટલે તમારો વાંક નથી, એમાં મારો જ વાંક છે. એટલા બધા તરબોળ કરી દઉં છું, તમે આમ તેમ જોતા નથી, ઘડિયાળ સામે જોતા. ચાલો કે પૂરું કરી દઉં? અરે વાહ, કંઈ કંટાળો નથી આવતો? હે દીપકભાઈ સકારિયા સાહેબ? ઓકે, તો ચાલુ રાખીએ. નહીં તો તમે કહો તો થોડીક વાર ઉતરીને પાછા રાસ ગરબા કરીએ, પણ એ બધું કાલે. બોલો ગિરિરાજ. જય તો બોલવી પડે. બોલો વલ્લભાધીશ કી. તો નારાયણ નામ રાખી અંતિમ સમય આવ્યો અને તે સમયે દૂરે ક્રીડનકા સપ્તમ બાલમ નારાયણાવયન. યમના દૂતો આવ્યા. ભયંકર યમના દૂતોને જોઈ, બેટા નારાયણ મને પાણી આપ, બેટા નારાયણ મને ડર લાગે છે. અનાયાસ 3 વાર નારાયણનું નામ નીકળી ગયું. અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કરેવરમ.
અંત સમયે ગીતામાં ભગવાન કે મારું નામ લે છે એ મારા ધામમાં આવે છે. 3 વાર નારાયણ નામ લીધું છે. એક બાજુ યમદૂતો આવ્યા, એક બાજુ ભગવાનના પાર્ષદો આવ્યા, લડાઈ કરવા લાગ્યા. બે કે આપણે શું કામ ઝઘડીએ, આપણા શેઠ આગળ જઈએ. અને યમના દૂતો યમ આગળ આવીને કહેવા લાગ્યા અમારે કહેવાને લઈ આવવાના છે. તો કે જે નિયમમાં ન હોય, જે કાયમમાં ન હોય, જે કાયમ ચૂર્ણ ખાતા ન હોય, બોલો ગોવર્ધન, કાયમ નિયમ અને એને યમની આગળ લાવવાના. એટલે નિયમ છે ટેમ્પરરી નથી, પરમેનન્ટ હોય છે. ચાતુર્માસના લઈએ તો અધિક ના લેવાના. રોજ સામગ્રી આવે પણ ઉત્સવ હોય ત્યારે અટકીની સામગ્રી કહેવામાં આવે. વળી ઘણા તો કે આજે તો આ હતું ને એટલે અમે ઓલું નથી ધરાવતા. તો ઠાકોરજી કે રોજનું તો મને પહેલાં જ જોઈએ. બોલો ગિરિરાજ. શાકભાજી પહેલાં લેવા જતા ને, બેંગણ લઈએ, સરસ ભીંડા લઈએ, બધું લઈએ, પણ ધાણા ભાજીને આદું ન મળે ત્યાં સુધી ટેન્શનમાં રહીએ. એમ એ મફતમાં મળવું જોઈએ. એમ તમારી મારી એક માનસિકતા. એમ ઉત્સવને દિવસે અધિકનું થાય એનું નામ અધિક સેવા. અધિકસ્ય અધિકમ ફલમ. અધિક કરીએ તો અધિક ફલ મળે. આપણે મન મૂકીને મોહનની સેવા કરશું તો ભગવાન મન મૂકીને આપવામાં પાછી પેની કરશે નહીં. આપણે મનને સંકુચિત રાખીને બસ આપણે 11 પાઠ થઈ ગયા ને બહુ થઈ ગયા, બોલો ગિરિરાજ, તો ભગવાને ગણતરી કરીને આપશે. પણ આપણે મન મૂકીને કરશું તો મન મોહન છે એટલું બધું આપશે કે મોહનથી તમારે મારે બે હાથેથી ઝીલાશે નહીં. આવા સુંદર મજાના યમના દૂતો અને વિષ્ણુના દૂતો વિચાર કરવા લાગ્યા. કયો અમારે કેવા જીવોને લાવવાના. અને યમના દૂતો અને યમનો સંવાદ છે. કહેતા કહેતા સમજાવે કેવાને લાવવાના કે કૃષ્ણાયનો નમતિ યશિરએ કદાપી તાનાનયદ્વમસતો કૃત વિષ્ણુ કૃત્યાન જીહવાન ભક્તિ તદ જીવાન ભક્તિ ભગવદ ગુણનામધેય ગુણનામધેય ચેતસ્યના સ્મરતિ ચરણારવિંદમ કૃષ્ણાય નો નમતિ શિર એકદાપી શિર એકદાપી કાનાનય ત્વમસતો કૃત વિષ્ણુ કૃત્યા. એવા જીવોને લાવવાના એક સર્ટિફિકેટ આપે. યમના દૂતો યમરાજા ઉપર સવાર થઈ ગયા. ઓહો અમે જઈએ છીએ. એ કે વિષ્ણુના દૂત છે. યમરાજા કેની ઉપર સવાર? તો કે પાડા ઉપર છે. બફેલો એટલે ભેંસ ને, અને ભેંસના હસબન્ડને શું કહેવાય? તો કે પાડો કહેવાય. બોલો ગોવર્ધન. એનું નામ બદલતું નથી. જન્મે તો કે શું? તો કે પાડો. કોણ આવ્યું? તો કે પાડો. દૂધ કોણ પી ગયું? તો કે પાડો. મરી કોણ ગયું? તો કે પાડો. પહેલેથી જ પાડો પાડો પાડો. એટલે રાડો પાડો તો પણ પાડો. બોલો ગિરિરાજ. પરંતુ ગાયને તો નાની હોય ત્યારે વાછડી, મોટી થાય ત્યારે બદુડી, પછી એથી થયા ત્યારે સુંદર મજાની કહેવાય કે હવે તો સરસ મજાની ગાય માતા થઈ ગઈ. એમ કરી દરેકના નામ બદલે પણ પાડાના નામ બદલતા નથી. એટલે જેની ઉપર સવાર થાય એવી એની મતી રહે. એક ગામડામાં મોટો ભરવાડ સૂતો તો 3-4 વાર બધાએ પૂછ્યું અહીંથી આ રસ્તો છે એ અમારે જવાનું છે, એ ગામનો રસ્તો છે કે નહીં? ન બોલ્યો ન બોલ્યો. કહ્યું કે કેમ બોલતા નથી? તો કે ક્યારનો બતાવું તો છું, પગથી બતાવતા હતા આસમાન, મોઢાથી ન બોલી. અમદાવાદમાં રિક્ષાવાળા છે ને એ હાથથી ન સાઈડ કાપે, પગથી કાપે. બોલો ગિરિરાજ. અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા 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 યમરાજા કહે છે કે જેમાં 5 પ્રકાર ન હોય એવા જીવોને બાંધીને ખેંચીને મારી આગળ લાવવાના.
આપણે ત્યાં બહુ વધારે જમા થાય એવું નહીં, આપણે બધા આરામ કરવાના. એટલે યમને ત્યાં બહુ વધારે આવે તો યમરાજા કેવા છે તો કે આજકાલના જેમ ઓફિસરોમાં બહુ પોલીસવાળા હોય, પાસપોર્ટમાં ગયા હોય, રેશનિંગ કાર્ડમાં ગયા હોય, કલ આના કલ આના કલ આના, એ બધા યમના દૂતો કહેવામાં આવે. બોલો ગિરિરાજ. કારણ કે તમને મને યોગ્ય સમયે કંઈ જજમેન્ટ આપી શકતા નથી. કહ્યું કે કેવા તો કે જીહ્વાન ભક્તિ ભગવદ્ ગુણ નામ ધેયમ, જેણે ભગવાનનું જીવનભર ક્યારેય નામ ન લીધું હોય, એક પહેલા નંબરનો છે, એને ખેંચીને લાવવાના. કૃષ્ણાય નો નમતિ અશિરએ કદાપી ચેતશ્ચ ન સ્મરતિ તચ્ચરણારવિંદમ. ચિત્તથી ભગવાનના ક્યારેય પણ ચરણ સ્પર્શ કર્યા ન હોય, કૃષ્ણને એક પણ વાર માથાથી નમસ્કાર ન કર્યા હોય, તાન આ નયદ્વમ અસતો કૃત વિષ્ણુ કૃત્યાન, એવા જીવોને પકડીને મારી આગળ લાવવાના. અન્યથા વિષ્ણુ કૃત્યાન, વિષ્ણુ ભગવાનના દૂતો છે, એને તો 3 વાર અજામિલે નારાયણ એવું નામ લીધું. એટલે આપણે ત્યાં મહાપ્રભુજી 16 ગ્રંથ, એમાં કૃષ્ણાશ્રય, એમાં અજામિલને યાદ કરે. અજામિલાદિ દોષાણામ નાશકો નો ભવે સ્થિતઃ જ્ઞાપિતઃ અખિલ માહાત્મ્યમ કૃષ્ણ એવ ગતિર્મમ. અજામિલાદિ દોષાણામ, ભગવાને જીવનભર કરેલા અજામિલના દોષ સામે જોયું નહીં. ભગવાને છેલ્લી અવસ્થામાં શું કર્યું એના ઉપર ડિસાઇડ રહેલું છે. આમ કરી છેલ્લી અવસ્થામાં પણ ભગવાનની ઉપર નામ કરવું જોઈએ, વારંવાર ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. તો અંતિમ સમય એકાદ વાર ભગવાનનું અનાયાસે નામ નીકળી જશે. આવી રીતના ભગવાનના નામનો મહિમા કયો. નામ માહાત્મ્યમ હરે પશ્યત પુત્રકાહ અજામિલોપી એનૈવ મૃત્યુપાસાદમુચ્યત. અરે રે પુત્રો, નામ ભગવાનનો મહિમા તો જોવો. અજામિલોપી એનૈવ મૃત્યુપાસાદમુચ્યત, પાસમાં બંધાયેલા હતા યમના, એમાંથી વિમુક્ત કરીને ભગવાનના ચરણે આવ્યા. એ કથાનો ઇતિહાસ કયો છે. 6મ સ્કંદની અંદર 8મા અધ્યાયમાં નારણ કવચ આવે. ત્વષ્ટા ઋષિએ ઇન્દ્રનું આસન ડોલવા લાગ્યું. કહ્યું કે હવે મારે શું કરવું. કહ્યું દધીચી ઋષિ આગળ જાઓ, અસ્થિ આપશે, એનું હથિયાર બનાવશો તો એને પ્રાય મૃત્યુ થશે. એમ કરતાં અહીંના ઋષિઓ, આપણે તો રક્તદાન કર્યું હોય તો ઊંચા હાલવા લાગીએ. અમે વર્ષે રક્તદાન કરીએ, 6 મહિને રક્તદાન કરીએ, પણ આપણા ઋષિઓ અસ્થિદાન કરતા હતા. અને એના અસ્થિનું વજ્ર બને અને એનાથી અસુરો જ્યારે જ્યારે મૃતપાય બને. એવા એક ઋષિ જેનું નામ દધીચી ઋષિ, પોતાના અસ્થિથી એક ધનુર બનાવ્યું, એક વજ્ર બનાવ્યું, એક આયુધ બનાવ્યું. ત્રણેય ટંકાર જગતની અંદર વ્યાપ્ત થયા. કેટલી એની ભક્તિ હશે કે એના અસ્થિમાં એટલી બધી તાકાત છે, સામર્થ્ય છે. એમ કરતાં કરતાં સુંદર મજાનું વજ્ર બનાવ્યું. ઇન્દ્ર મહારાજને કહ્યું આ વજ્ર કરતાં પણ શ્રેષ્ઠ એક કવચ, એનું નામ નારણ કવચ છે. આઈએ કુછ પંક્તિ કો સુનતે સુનતે હરિર્વિદધ્યાન મમ સર્વરક્ષામ ન્યસ્તાંઘ્રિ પદ્મ પતગેન્દ્ર પૃષ્ઠે ધરારિ ચર્માસી ગદેશુ ચાપ પાશાંદધાનોષ્ટ ગુણોષ્ટ બાહુ મામ રક્ષતો ઇન્દ્રમાસા. સુંદર મજાનું આ નારણ કવચ છે. છેલ્લા શ્લોકમાં કહીએ તો શ્રી શુક ઉવાચ યદમ શૃણુયાત કાલે યોધારયતિ ચાદ્રુતઃ તમ નમસ્યન્તિ ભૂતાનિ મુચ્યતે સર્વતો એતામ વિદ્યામધિગતો વિશ્વરૂપા છતક્રતો ત્રૈલોક્યલક્ષ્મીં બહુજે વિનિર્જિત્ય ક્રોધેરસુરાં. 33 શ્લોકો છે, પણ 33 કરોડ દેવતાઓ 12 કલાક સવારની 12 કલાક રાતની કોઈને ત્યાં ગયા હોય અને કદાચ પાણી ન પીએ તો એને ખોટું લાગે. તે સમય મનોમન કહેવાનું, હે મત્સ્યનારાયણ ભગવાન, તમે આ જમાં આવી અને આ જળનું રક્ષણ કરો. કોઈના મેણા ટોળા તમને લાગશે નહીં. અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાનું સ્તોત્ર, એનું નામ નારણ કવચ છે. બહુ તમોગુણીમાં જઈએ, તાંત્રિકમાં જઈએ, બહુ વધારે વધારે અંધશ્રદ્ધામાં જઈએ, પછી આપણા ઠાકોરજી થોડા ખસી જાય છે. ઓહો, મારી ઉપર ભરોસો,
દૂર કરી અને ક્યાં બેટા તું ગયો? એટલે અંધશ્રદ્ધામાં અશ્રદ્ધામાં ક્યારેય જવું નહીં. આવા જ જ્યારે બાળકો હોશિયાર ન હોય, બુદ્ધિમાં થોડા ઓલા હોય, પોતે પ્રબળ ન હોય, સબળ ન હોય, તો નારાયણ કવચનું એક માદળિયું બનાવી એને પહેરાવવામાં આવે તો એ બાળક પણ હોશિયાર બને છે. ગયેલી સ્ત્રી ઘણીવાર આપણી પૈસા કોઈને આપ્યા હોય ને ડૂબી ગયા હોય તો એ સ્ત્રી પાછી મેળવવા માટે નારાયણ કવચના 21 વાર પાઠ કરવાથી ગયેલી સુંદર મજાની લક્ષ્મી પાછી આવે છે. આમ નારાયણ કવચની વિદ્યા ઇન્દ્રને ભણાવી ઇન્દ્રને પાછો રાજા તરીકે સ્થાપવામાં આવ્યો. એ કવચની સુંદર મજાની વાત કરી. પછી તો પુંસવન નામના સંસ્કાર કર્યા છે. ત્યારબાદ સુંદર મજાની 4 શ્લોક જેનું નામ રુદ્રાસુર ચતુશ્લોકી કહેવામાં આવે. આગલા જન્મનો ચિત્રકેતુ એકવાર સતી પાર્વતી અને ભગવાન મહાદેવજી રતિ ક્રીડા કરતા હતા. પોતાના ગોદમાં લીધા. અસુર ભાવથી આવીને હસવા લાગ્યો અને સતીનો ક્રોધ આવ્યો. કયું જ્યાં અસુર થઈ જાય માતા અને પિતામાં શંકાથી જોવે છે અને પાછો ચરણે આવ્યો. કયું મૈયા માફ કરો, મારો અપરાધ થયો. કયું બીજા જન્મમાં અસુર તો થઈ પણ રુદ્ર નામનો થઈ. ભગવાનમાં તારો પ્રેમ બનશે. આયે કુછ પંક્તિ કો ગાતે હુએ હરેત પાદૈકમૂલમ જય હો. દાસાનુદાસો ભવિતસ્મિ ભૂય મનસ્મરેતાદુપતેર્ગુણાસ્તે ગૃણીતવા કર્મ કરોતુ કાર્ય ઉત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભી ત્વન્માયયાત્માત્મજદારગે શ્વાસત ચિત્તસ્ય નનાથ ભૂયા. 4 શ્લોક જેને ચતુશ્લોકી કહેવામાં આવે. શ્લોક જેને ચતુશ્લોકી કહેવામાં આવે.